ભુજ નગરપાલિકા દ્વારા શહેરની સાફ સફાઈ અને વિકાસ કાર્યોને વધુ વેગવંત બનાવવા માટે એક મહત્વપૂર્ણ ડગલું ભરવામાં આવ્યું છે. સ્વચ્છ ભારત મિશન હેઠળ ભુજ નગરપાલિકાને પોતાનું નવું જેસીબી મશીન પ્રાપ્ત થયું છે. આ જેસીબીનું લોકાર્પણ નગરપાલિકા અધ્યક્ષ રશ્મિબેન સોલંકીના હસ્તે કરાયું હતું. આ અંગે માહિતી આપતા નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકીએ જણાવ્યું હતું કે શહેરમાં દૈનિક ધોરણે બેકહો લોડર એટલે કે જેસીબી મશીનની ખૂબ જ જરૂરિયાત રહેતી હતી. અત્યાર સુધી પાલિકાએ ખાનગી મશીનો ભાડે રાખીને કામગીરી કરવી પડતી હતી, પરંતુ હવે પોતાની માલિકીનું મશીન આવતા કામગીરી વધુ સરળ અને ઝડપી બનશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન જ્યારે ગટર કે પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય છે ત્યારે જેસીબીની તાતી જરૂરિયાત હોય છે. હવે પોતાની માલિકીનું સાધન હોવાથી પાલિકાએ ભાડા પેટે થતા મોટા ખર્ચમાં રાહત મળશે અને તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરી શકાશે. અંદાજે 35 લાખ રૂપિયાની કિંમતનું આ જેસીબી મશીન સ્વચ્છ ભારત મિશનની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવ્યું છે. આ નવા સાધનના આગમનથી પાલિકાના સભ્યોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે અને આગામી સમયમાં શહેરની સ્વચ્છતા જાળવવામાં આ મશીન ખૂબ જ ઉપયોગી સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં ભુજ નગરપાલિકા સેનિટેશન શાખાના ચેરમેન અનિલ છત્રાણા, ભુજ શહેર ભાજપના ઉપપ્રમુખ જયંત ઠક્કર, ભુજ નગરપાલિકાના સ્વચ્છ ભારત મિશનના બ્રાન્ચ હેડ નિખિલ ધામાણી તેમજ તમામ સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા. ભુજ નગરપાલિકા મધ્યે દૈનિક ધોરણે બેકહો લોડરની જરૂરિયાત હોતા સ્વચ્છ ભારત મિશન હેઠળ આયોજન કરી અને એક જેસીબીની અમને જરૂરિયાત હોતા એક જેસીબી અહીં નગરપાલિકાના પોતાની માલિકીનું આવ્યું છે, જેથી કરીને એ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કરવામાં આવેલું હતું. એ પ્રોજેક્ટ હેઠળ આજે અમે અમારું પોતાની માલિકીનું એક જેસીબી આવ્યું, એનામાં અમને ખૂબ જ હર્ષની લાગણી અનુભવી છીએ અને આજે અમારું પોતાની માલિકીનું જેસીબી થયું એટલે અમને ભાડે લેવાની પણ ઓછી જરૂરત પડશે, જેથી વરસાદની સિઝનમાં કે એમ જો જરૂરિયાત પડતા કે ગટર પાણીની કોઈ સમસ્યા ઊભી થાય તો એના માટે જરૂર પડે તો જ ભાડાની લેવી પડે. માલિકીનું છે તો અમને ઓછી જરૂરિયાત પડશે. એટલે સ્વચ્છ ભારત મિશન દરમિયાન જે અમને આ જેસીબી મળ્યું છે એટલે તે માટે હું એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અંદાજે 35 લાખ સુધીનો અંદાજ છે કે એટલા સુધી રકમમાં આવેલ છે, પણ હવે જ્યારે ત્યાંથી ફાળવ્યું છે ત્યારે એ રકમ તો એ લોકો જ ગ્રાન્ટમાંથી આપતા હોય છે, એટલે પોતાની માલિકીનું થયું એમનો અમને આનંદ છે.